આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે 14 ફેબ્રુઆરી 2024 ને બુધવાર વસંત પંચમી ના પવિત્ર દિવસની વાત કરીશું। આ પવિત્ર પાવન દિવસે આપના ઈષ્ટદેવ પરમ કૃપાળુ શ્રી હરિએ સુંદર શિક્ષાપત્રી જેવો નાનકડો પણ 350 શાસ્ત્રોના સારરૂપ ગ્રંથ સંવત 1882 ને મહાસુદ વસંત પંચમીએ આપ્યો। તેમાં બતાવેલ આજના મુજબ વર્તવામાં આવે તો મનુષ્ય માત્ર ધર્મ, અર્થ, કામને મોક્ષ એવી 4 પુરુષાર્થની સિદ્ધિને પામે, તેમજ આ લોક અને પરલોકમાં મહાસુખને પામે છે। જેનો 198મો શિક્ષાપત્રી જયંતી નો દિવસ છે, તેમજ સદ્ગુરુ રહમાનંદ સ્વામીનો 252મો જન્મદિવસ અને વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ ને વિદ્યાની દેવી માતા સરસ્વતીજીનો જન્મ પણ આ જ દિવસે થયો હતો। વસંત પંચમી જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત વસંત પંચમીનો તહેવાર આ વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવી રહ્યો છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી નો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે દેવી સરસ્વતીની યોગ્ય રીતે પૂજા કરવાની પરંપરા છે। આ દિવસ અવર્ણનીય મુહૂર્તો પૈકીનો એક ગણાય છે। આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવાની સાથે દેવી સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ 4 હાથવાળી દેવીને પ્રગટ કરી હતી, જેણે એક હાથ માંગ વીણા, બીજા માંગ પુસ્તક, ત્રીજા હાથ માંગ માળા અને ચોથા હાથ માંગ વર મુદ્રા ધારણ કરી હતી। તેને જોઈને ભગવાન બ્રહ્માએ તેનું નામ સરસ્વતી રાખ્યું। જે દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા તે દિવસે વસંત પંચમી હતી। આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાની સાથે કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। ચાલો જાણીએ કે વસંત પંચમીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા ન કરવા જોઈએ। વસંત પંચમીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ। જો આ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો। માતા સરસ્વતીની વિધિવત પૂજા કરો। તેની સાથે જ માતા સરસ્વતીને પીળા ફૂલ ચઢાવો। માતા સરસ્વતીને પીળા રંગના વસ્ત્રો ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં આ દિવસે પીળા રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો। માતા સરસ્વતીને હળદર અવશ્ય અર્પણ કરો। વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીને પીળા મીઠા ચોખા એટલે કે ખીર ચઢાવવી શુભ માનવામાં આવે છે। આ દિવસે માતા સરસ્વતીને અર્પણ કરવાની સાથે તેને દરેકને પ્રસાદ તરીકે વહેંચો। માતા સરસ્વતીને પીળો ખોરાક ખૂબ જ પસંદ છે, તેથી આ દિવસે પીળી બુંદી, કેસરી હલવો, રાજભોગ, માલપુઆ વગેરે અર્પણ કરી શકાય છે। વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરતી વખતે પેન, કાગળ, ખાતા વહી વગેરે રાખો। તેનાથી તમને વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે। જો તમારે રત્ન ધારણ કરવું હોય તો તમે વસંત પંચમીના દિવસે પોખરાજ અને મોતી પહેરી શકો છો। જો કે એકવાર જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી જોઈએ અને પછી નંગ કે વીંટી પહેરવી। આ દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરો કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો। વસંત ઋતુ પણ આ દિવસથી શરૂ થાય છે, તેથી આ દિવસે વૃક્ષો, છોડ અથવા ધાન્ય વગેરે કાપવા પર પ્રતિબંધ છે। આ દિવસે શુદ્ધ શાકાહારી ભોજન ખાઓ। આ દિવસે માંસ કે આલ્કોહોલ એટલે કે દારૂનું સેવન બિલકુલ ન કરો અને તમારા તેમજ અન્ય વડીલોનું સન્માન કરો। વસંત પંચમી પર મહાસંયોગ
વસંત પંચમી ઉપાય સરસ્વતી પૂજા. વસંત પંચમી વૈદિક કેલેન્ડર મુજબ વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિએ ઉજવવામાં આવે છે. કારણ કે શાસ્ત્રો અનુસાર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા. તેથી જેઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેઓ જ્ઞાન અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે. આ દિવસે બાળકોના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગુરુકુળોમાં શિક્ષણ આપવાનો પણ આ દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. વસંત પંચમીના દિવસે 30 વર્ષ બાદ ષષ્ઠ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે. તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ મહાન સંયોગમાં દેવી સરસ્વતીની પૂજા કરીને અને કેટલાક જ્યોતિષી ઉપાય કરવાથી વ્યક્તિ કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ મેળવી શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે. દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટેના ઉપાય. 1. જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો આ દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓ ગરીબ બાળકો અથવા જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. આમ કરવાથી તમને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. 2. જો તમે માતા સરસ્વતી પાસેથી શિક્ષા અને બુદ્ધિના આશીર્વાદ મેળવવા માંગતા હો તો વસંત પંચમીના દિવસે સવારે વહેલા સ્નાન કરો, પીળા રંગના કપડાં પહેરો અને પછી માતા સરસ્વતીની પૂજા કરો. તેમજ ઓમ ઐ વાગ્દેવાય વિજે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત મંત્ર જાપ કરો. દેવી સરસ્વતીને પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરો. અંતમાં સરસ્વતી ચાલીસાનો પાઠ કરો. આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થશે. 3. જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે તો વસંત પંચમીના દિવસે વિદ્યાર્થીએ સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલમાં માતા સરસ્વતીનો ફોટો રાખવો જોઈએ. દરરોજ તમારો અભ્યાસ શરૂ કરતા પહેલા દેવી સરસ્વતી દેવીનું ધ્યાન કરીને તમારા અભ્યાસની શરૂઆત કરો. માત્ર એટલું ધ્યાન રાખો કે માતા સરસ્વતીનો ફોટો કે તસવીર દક્ષિણ દિશામાં ન લગાવો. 4. કેરિયર અને શિક્ષણમાં પ્રગતિ મેળવવા માટે વસંત પંચમીના દિવસે ઓમ ઐં સરસ્વત્યૈ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી કેરિયર અને શિક્ષણમાં પ્રગતિની તકો રહેશે. આમ વસંત પંચમીની પાવનકારી વાર્તા આપને અહીં સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.